નમો હરિકંઠાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો યુવજાયાણં નમો લોયે સવસાહુણાં અસુપંચનમુખારો સવપાવપણાસનો મંગલાણં ચ સૌયસે પરમં હવૈમંગલં અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાયञ्जनशलाकया नेत्रयोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः मखादिव्याकुक्षिरात्मा शब्दजितवरयात्मजम् श्रीराजचन्द्र वहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभु तत्त्वलोचनदायकम्। આત્મસિદ્ધિ. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ નો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 6ઠ્ઠી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ પ્રવચનમાં જે વિસ્તાર કર્યો છે એને આપણે સમજી રહ્યા છીએ. આ પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 22 ઉપર 3 પેરેગ્રાફ આપણે કર્યા છે. ગુરુદેવ કહે છે કે આત્મા શુદ્ધ છે, અવિકારી છે, એ લક્ષ્ય જ્ઞાન વીર્ય એટલે કે પુરુષાર્થ ખોરવવાથી રાગ દ્વેષ મોહ ટળી જાય છે. આગળ કહે છે, હું જ્ઞાયક છું, જ્ઞાન માત્ર છું, શુદ્ધ છું એ નિશ્ચય અને અંશે અંશે આત્મસ્થિરતા તે તેનો વ્યવહાર એ જ્ઞાનની ક્રિયાનો પુરુષાર્થ છે. શું કહ્યું ગુરુદેવે? કે હું જ્ઞાયક છું, જ્ઞાન માત્ર છું, શુદ્ધ છું એ નિશ્ચય. અધ્યાત્મની અપેક્ષાએ પોતાનું શુદ્ધ સ્વરૂપ છે તે જ નિશ્ચય છે. હું જ્ઞાયક છું, જ્ઞાન માત્ર છું, તેથી વિશેષ બીજું હું કાંઈ નથી. હું પરનો કરવાવાળો પરનો કરતા પણ નથી. પરના કાર્ય કરું એવો હું પરનો કરતા નથી કે પરને ભોગવું એવો હું ભોગતા પણ નથી. હું માત્ર જ્ઞાન કરું અને એ પણ મારું પોતાનું જ્ઞાન કરું, સ્વનું જ્ઞાન કરું એ એકમાત્ર કાર્ય મારું છે. એટલે હું જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું. અને જ્ઞાનનો તો એવો સ્વભાવ છે કે પોતે પોતાને જ્યારે સ્વને જાણે છે તો સહજ રીતે પર એમાં જણાઈ જાય છે. એટલે પોતાનું જ્ઞાન પોતાનું જ લક્ષ કરે છે, એ પરનું લક્ષ કરવા જતું નથી. એવો હું જ્ઞાયક છું, હું જ્ઞાન માત્ર છું, અનંત ગુણનો સમૂહ છું, અનંત ગુણનું એક રૂપ પરિણમન થઈ રહ્યું છે, એને હું મારા જ્ઞાનમાં અનુભવું છું, જાણું છું. બસ એ સિવાય બીજું હું કાંઈ કરતો નથી. જગતના કાર્યો કરવા વાળો હું નથી. જગતનું જ્ઞાન કરવા વાળો પણ હું નથી. હું મારું સ્વનું પોતાનું જ્ઞાન ધ્યાન કરું છું, એમાં જ એક રૂપ થવું છું. જ્યારે આ જ્ઞાન કરવા વાળો ભગવાન આત્મા પોતે પોતાનું જ્ઞાન કરે છે તો બેપણું રહેતું નથી, દ્વૈત રહેતો નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય એ જ્યારે સ્વ સન્મુખ થાય છે અને પોતાને જાણે છે તો પછી
એમાં બે પણ રહેતું નથી. એટલે અહીંયા એ વાત કરી છે કે હું જ્ઞાયક છું, જ્ઞાન માત્ર છું. અને અધ્યાત્મની દ્રષ્ટિએ એ જ નિશ્ચય છે. અને પોતાના નિર્મળ પરિણામ થાય છે એને વ્યવહાર કરે. અંશે અંશે આત્મસ્થિરતા તે તેનો વ્યવહાર. અને એ જ્ઞાનની ક્રિયાનો પુરુષાર્થ છે. પોતે જ્ઞાન સ્વરૂપ છે તો પોતાની જ્ઞાન ક્રિયા છે અને એ જ્ઞાન ક્રિયાનો આવો પુરુષાર્થ છે. સ્વનું લક્ષ્ય કરી અને પોતે પોતાના જ્ઞાન સ્વભાવે થાય એ જ એકમાત્ર પુરુષાર્થ છે. આખો પુરુષાર્થ અંતરંગ છે. પુરુષાર્થ કોઈના લક્ષ્ય નથી, માત્ર સ્વરૂપના લક્ષ્ય જ છે. પુરુષાર્થને કોઈ બહારની કોઈની અપેક્ષા નથી, માત્ર એને સ્વનો જ આશ્રય છે. માટે દેહ તથા પુણ્ય આદિની ક્રિયાના મમત્વનો, મારાપણાનો ત્યાગ કરીને શુદ્ધ આત્માને શુદ્ધ પરિણતિ વડે ગ્રહણ કરો. એમ જે અનંત જ્ઞાની ભગવંતો કરુણાથી કહી રહ્યા છે. કરુણાથી કહી ગયા છે એટલું જ નહીં, પણ કોઈ પણ જાતની એમની એમાં ઈચ્છા પણ નથી. એટલે નિસ્પૃહ ભાવે કરુણાથી કહી ગયા છે તો તેનો તમે સ્વીકાર કરો, તેની ના ન પાડશો. આ સત્ય છે, એવા સત્યનો સ્વીકાર કરો, એનો અનાદર ન કરશો. સત્પુરુષોએ કહેલા ભાવ વચનો સમજો. મિથ્યા અભિપ્રાયનો ત્યાગ કરી અને એવા સત્પુરુષોએ કહેલા ભાવ વચનો સમજો. આ ભાવ વચન છે. ભાવ વચન કોને કહીએ? કે સત્પુરુષોએ જ્યારે પોતે એવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીને એને આત્મસાત કરીને એવો પુરુષાર્થ કર્યો છે અને એવા ભાવ પ્રગટ કર્યા છે, પછી જ્યારે એ વાત આપણને કહે છે તો એ ભાવ વચન છે. ભાવ વચન એટલે અનુભવ સહિતની વાણી, એ ભાવ વચન છે. એ પરમ સત્યનો માર્ગ એમણે અનુભવ સહિત પ્રકાશ્યો છે, એનો અનાદર ન કરશો. ગુરુદેવ એમ કહે છે. એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાની પુરુષ એમ કહે છે કે શુભ ભાવની ક્રિયા મોક્ષ માર્ગ નથી. શુભ ભાવની ક્રિયા ગમે તેવો ઉત્કૃષ્ટ શુભ ભાવ હોય, એ ભાવની સાથે જે કાંઈ ક્રિયા હોય તે મોક્ષ માર્ગ નથી. અને એ ભાવ, એ શુભ ભાવ પણ બંધનું કારણ છે, મુક્તિનું કારણ નથી, મોક્ષનું કારણ નથી. હવે આવી વાત હોય તો પછી અશુભ ભાવથી અને કસાયથી, માન આદિ કસાયથી મોક્ષ માર્ગ ક્યાંથી હોય? અશુભ ભાવે અને માનાદિ કસાયને પોષણ આપનારાઓ મોક્ષ માર્ગની સમીપ પણ હોય નહીં. એ તો ક્યાંય દૂર હોય. અશુભ ભાવે રાચી રહેનારાઓની તો અહીંયા કઈ વાત જ નથી. અને જે કસાયમાં રહ્યા છે, માનાદિ કસાયને પોષી રહ્યા છે, એક અથવા બીજા પ્રકારે ધર્મના નામે પોષી રહ્યા છે, એ તો મોક્ષ માર્ગથી ઘણા દૂર છે, મોક્ષ માર્ગની સમીપમાં હોય જ નહીં. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનીનો વિરોધ કરનારા જીવો દરેક કાળે હોય છે. મહાવીર સ્વામી ભગવાનના વખતમાં એ હતા, ઋષભદેવ ભગવાનના વખતમાં હતા. કોઈ કાળ એવો નથી કે જ્યારે જ્ઞાની પુરુષની વિરોધના કરનારા જીવો ન હોય, જ્ઞાની પુરુષનો વિરોધ કરનારા જીવો ન હોય, જ્ઞાની પુરુષની પરમ સત્યવાણીનો તિરસ્કાર કરનારા પુરુષો ન હોય, જીવો ન હોય, એવો કોઈ કાળ હોતો જ નથી. અને એવું છે એટલે તો એ આનંદભાવ કરે છે ને. જીવો આનંદભાવ કરે છે તો એ જ્ઞાની પુરુષની વિરાધના કરવાથી. જ્ઞાની પુરુષની વિરાધના એટલે જ્ઞાની પુરુષ જે વાત કહે છે, જે કરુણા કરીને જે વાત સમજાવે છે, એનો તિરસ્કાર, એનો અનાદર, એમ વિરાધના. જ્ઞાની પુરુષને પોતાને કાંઈ બીજું જોઈતું નથી. એમની તો કાંઈ કોઈ પાસેથી અપેક્ષા હોતી જ નથી. એમને તો માનની અપેક્ષા નથી કે કોઈ એમને માન આપે, એવી અપેક્ષા હોતી નથી. બહિર્દ્રષ્ટિ જીવો સોંઘામાં ધર્મ બતાવી દે છે.
ક્રિયાકાંડમાં ધર્મ બતાવી દે છે, જાત જાતની વાતમાં ધર્મ બતાવી દે છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી જેવા પવિત્ર આત્મા જ્યારે આ લોકમાં હતા ત્યારે તેમની નિંદા કરનારા પણ હતા, તેમનો વિરોધ કરનારા પણ હતા, અને કહેતા કે અમે માનીએ છીએ તેનાથી નવું કહેનાર આ કોણ જાગ્યું. ક્રિયાકાંડની વાત કરનારાઓને કૃપાળુદેવની વાત ગમતી ન હતી. વર્તમાનમાં પણ હજી એવું જ છે. કૃપાળુદેવે જે શાસ્ત્રોના સારરૂપ વાત કહી છે એને સ્વીકારવાની ના પાડનારા ઘણા છે. એમ કે છે કે તો ગૃહસ્થ હતા, બાહ્ય દશાને જુએ છે પણ અંતરંગ દશાને જોતા નથી. એમના સત્ય વચનો છે એને સાંભળતા નથી, વાંચતા નથી, વિચારતા નથી. શાસ્ત્રના આધારે એના મૂલ્યાંકન કરતા નથી. જેને શાસ્ત્રનો સ્વાધ્યાય છે, જેને તત્વનો સ્વાધ્યાય છે, જે તત્વને જાણે છે, એ તો કૃપાળુદેવના દરેક વચનમાં તત્વ સમાયેલું છે એમ એ જાતે જ અનુભવે છે, સ્વીકારે છે. જેને એવો તત્વનો ખૂબ અભ્યાસ છે એને તો કૃપાળુદેવની દરેક વાતમાંથી જાણે કે શાસ્ત્રની વાત, તત્વની વાત આવી હોય એમ જ લાગે છે. અને વાસ્તવમાં પણ એવું જ છે કે માત્ર કૃપાળુદેવને વાંચવા બેસી જાઓ અને ગોખી મારો તો એથી કાંઈ લાભ થવાનો નથી. તત્વનો યથાર્થ બરાબર જેમ છે તેમ અભ્યાસ કરી અને પછી કૃપાળુદેવની વાતને વાંચશો તો લાગશે કે ઓહો, કૃપાળુદેવની વાતમાં કેવું તત્વ સમાયેલું છે, કેવા શાસ્ત્રોનો સાર ભર્યો છે. કૃપાળુદેવને તત્વના અભ્યાસ વિના ઘણા લોકો વાંચે છે ને એમ માને છે કે અમને આવડે છે, અમે સમજીએ છીએ. પણ ભાઈ, એ તો ભૂલ કરી રહ્યા છે. અમૂલ્ય ખજાનાની કિંમત એ કોડીની આંકી રહ્યા છે. કૃપાળુદેવે જે આપ્યો છે એ અમૂલ્ય ખજાનો છે, પણ એનો જાણનારો એ ઝવેરી હોય એ જ એને જાણી શકે. ગુરુદેવ કાનજી સ્વામી જેવા જ એ કૃપાળુદેવની વાતના મૂલ્યાંકન કરી શકે. જેને તત્વનો ખૂબ અભ્યાસ છે, જેને શાસ્ત્રનો ખૂબ અભ્યાસ છે, એવા જીવો જ કૃપાળુદેવની વાતમાંથી એવા પરમ સત્યને પામે છે. એટલે તત્વનો અભ્યાસ ન કર્યો હોય અને માત્ર કૃપાળુદેવની આત્મસિદ્ધિ ગાઈ નાખે એથી શું વળવાનું છે. અહીંયા કહે છે કે એ સમયમાં કૃપાળુદેવનો વિરોધ કરનારાઓ પણ હતા અને એમ પાછા કહેતા હતા કે અમે ક્રિયાની વાત કરીએ છીએ, સમજતા નથી કહેતા. મહાવીર સ્વામી ભગવાને આ ચારિત્ર ક્રિયા સ્થાપી છે તો પછી અમે એની વાત કરીએ છીએ, અને આ ક્રિયાને ઉથાપનારા છે. આ ક્રિયાને ધર્મ માનવાની કેમ ના પાડે છે? પણ કૃપાળુદેવની વાતને એ સમજ્યા જ ન હતા. અત્યારે પણ એવા જીવો પડ્યા છે કે કૃપાળુદેવની વાતને સમજતા નથી ને નકામો વિરોધ કરે છે. સત્ય શું છે તેને ન્યાયથી મધ્યસ્થપણે વિચારવાની ધીરજ રાખે ત્યારે સમજાય કે ભગવાન કોણ હતા, ભગવાને કઈ ક્રિયાની વાત કરી હતી. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એનું સૂત્ર છે. અને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષમાં જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન, જ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન, અને ક્રિયા એટલે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરવાની ક્રિયા. એ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે તો જ્ઞાન સ્વભાવે પરિણમી જાય એમ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષની વાત કરી છે. આવું તત્વ જાણે નહીં અને પછી ગમે તેવા અર્થ કરે. બાહ્ય ક્રિયા જાણે કે મહાવીર સ્વામી ભગવાને કહી છે, કરવા યોગ્ય છે, એવો ઊંધો અર્થ કરે. એમ તો વિચાર કરો કે પ્રભુ પોતે પોતાના સ્વરૂપને વિશેષ સ્થિરતાનો પુરુષાર્થ કરતા હતા અને જ્યારે સ્થિર થયા ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. તો અંતરંગ દશાનો કાંઈ પણ વિચાર કર્યા વિના બાહ્ય ક્રિયાઓમાં રાચી રહ્યા હો અને બાહ્ય ક્રિયા દ્વારા ધર્મ માનતા હો અને મનાવતા હો અને પાછા
આવા મહાપુરુષો કૃપાળુદેવ જેવા અને ગુરુદેવ જેવા જ્યારે સમજાવે કે ભાઈ બાહ્ય ક્રિયા દ્વારા મોક્ષ ન થાય તો એનો પાછો વિરોધ કરવો છે. શું થાય? પંચમકાળને વિશે આવું તો ઘણું હોય. અહીંયા કહે છે પારા નંબર 23 ઉપર બીજા પેરેગ્રાફમાં કે આ અપૂર્વ તત્વનો વિચાર કરવા માટે પ્રથમ પાત્રતા જોઈએ. તેના જ મૂળમાં બાંધા છે. એવી પાત્રતા જ નથી. વાણિયાને ઘેરે જન્મ્યા એટલે એમ સમજે કે આપણે જૈન થઈ ગયા. ભાઈ એમ નથી. જૈનપણું તો પ્રગટ કરવાનું છે. વાણિયાને ઘેરે જન્મ્યા એટલે કઈ જૈન થઈ જતા નથી. જૈન તો કોણ છે? જીનેશ્વરની આજ્ઞામાં અને આમન્યામાં છે તે જૈન છે. એને નાત જાત સાથે કોઈ સંબંધ નથી. તમે અત્યારે પણ મધ્યપ્રદેશમાં જાઓ તો તમને કેટલાય લોકો એવા મળે કે જે વાણિયા નથી છતાંય જૈન ધર્મ પાળતા હોય. સાઉથ ઇન્ડિયામાં પણ એવા કેટલાય લોકો મળે. આગળ કહે છે કે જ્યાં સુધી આત્મજ્ઞાન પામ્યો નથી ત્યાં સુધી મોહી જીવ અનંત જ્ઞાનીની અસાધના કરે છે. આત્મજ્ઞાન પામ્યો નથી એટલે સાચા સ્વરૂપનું ભાન થયું નથી ત્યાં સુધી જાણે અજાણે એ મોહી જીવ અનંત જ્ઞાનીની અસાધના કરે છે. કેમ કે અનંત જ્ઞાનીનો એક મત છે, અજ્ઞાનીના અનેક મત અને અનંત જ્ઞાનીનો એક મત છે. એટલે સાચા મતની અવગણના કરવી, અસાધના કરવી, વિરોધ કરવો, અનાદર કરવો એટલે અનંત જ્ઞાનીની અસાધના થાય છે. અનંત તીર્થંકરોની એમાં વિરાધના થાય. અનંત તીર્થંકરોની, અનંત સિદ્ધ ભગવાનોની, અનંત કેવળી ભગવાનોની એમાં વિરાધના થાય છે. નિશ્ચયથી તો તે પોતાના આત્માની અનંતી અસાધના કરે છે. આત્મજ્ઞાન પામ્યો નથી અને જે પ્રકારે ધર્મની વિરાધના કરે છે તેમાં અનંત કેવળી, અનંત સિદ્ધોની તો એ વિરાધના કરી રહ્યો છે, એમનો તો અનાદર કરી રહ્યો છે, પણ સાથે સાથે જો નિશ્ચયથી વિચાર કરીએ તો એ પોતાના આત્માની અનંતી અસાધના છે. કેમ કે પોતાનું સ્વરૂપ એવું પૂર્ણ શુદ્ધ છે અને એવા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ, પોતાના સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપનો એ અસ્વીકાર કરે છે અને એનો એ અનાદર કરે છે. આત્મધર્મથી વિશેષ બીજો કોઈ ધર્મ નથી. પોતાના સ્વરૂપમાંથી જ્ઞાન, આનંદ, સુખ, શાંતિનો ધોધ વહી રહ્યો છે એનું લક્ષ્ય કરીને ત્યાં સ્થિરતા કરવી એ જ એકમાત્ર કર્તવ્ય છે, એ જ એકમાત્ર ધર્મ છે અને એનો જ માર્ગ મહાપુરુષોએ દર્શાવ્યો છે. જ્ઞાનીની નિંદા કરે, જ્ઞાન અને જ્ઞાનીની અસાધના કરે તે જીવ મહામોહનીય કર્મ બાંધે અને મોહનીય કર્મનો એવો બંધ પડે કે 40 સાગરોપમ સુધી દેવનું આયુષ્ય વધુમાં વધુ આયુષ્ય 33 સાગરોપમનું હોય, નારકીનું પણ વધુમાં વધુ આયુષ્ય, સાતમી નરકનું પણ 33 સાગરોપમનું હોય. પણ આને આ દેવ ગુરુ શાસ્ત્રની નિંદા, જ્ઞાનીની અસાધનાને કારણે 40 સાગરોપમનું મોહનીય કર્મ બંધાઈ જાય. 40 સાગરોપમનું ક્યારે પાર આવે? અને જો કોઈ એમ કહેતું હોય કે અજાણતા ભૂલ થઈ ગઈ ને આમ, તો એ કાંઈ બચાવ નથી. અજ્ઞાન એ કાંઈ બચાવ નથી, એ કંઈ એક્સક્યુઝ નથી. તને કોણે કહ્યું હતું કે તું અજ્ઞાની રહેજે? તને કોણે કહ્યું હતું કે તું મોહનીય કર્મના બંધ કરજે? એવું તને કોને કહ્યું હતું? તું મિથ્યા ભાવે થઈ અને એવી જ્ઞાનીઓની વિરાધના કરજે એવું તને કોને કહ્યું હતું? એ કહ્યું નહોતું. તું તારી જાતે એ ભાવે થયો અને એમ તું એવા કર્મ બાંધે, એમાં કોઈ શું કરે? એટલે એ કાંઈ બચાવ નથી. અહીંયા તો સાચા હિતની વાત કરવી છે. સાચું હિત કોણ સમજાવે? અજ્ઞાન, મોહરૂપ અંધકાર નાશ કરવાની વાત, મોક્ષ માર્ગની વાત કોણ સંભળાવે?
મહાપુરુષો સમજાવે, મહાપુરુષો સંભળાવે, મહાપુરુષો લખીને આપણને આપે. સત્ય મોક્ષ માર્ગના ઉપદેશક હોય તે જ સાચા હિતની વાત કરે, જેમણે પોતાના સ્વરૂપનો અનુભવ કર્યો હોય અને એવી ઉત્કૃષ્ટ દશામાં જે હોય એ જ કરુણા કરીને આવી વાત કરે. ગુરુદેવ કહે છે કે ભાઈ, પોતાની માતાની મસ્કરી કરાય નહીં, તેવી રીતે સાચા મોક્ષ માર્ગના ઉપદેશ દેનારાનો અનાદર કરાય નહીં. જેમ માતાની મસ્કરી ન કરાય તેમ સાચા મોક્ષ માર્ગના ઉપદેશકનો અનાદર પણ કરાય નહીં. લોકો આત્મધર્મના નામે ક્રિયાકાંડમાં દંભ, મિથ્યા આગ્રહ અને અજ્ઞાન કષ્ટ કરી રહ્યા છે, અને એનું વર્ણન કરતા તો કોઈ પાર આવે એવું નથી. અનાદિથી આમ જ ચાલ્યું આવે છે, અને ભૂતકાળમાં પણ અને વર્તમાન કાળમાં પણ જ્ઞાની પુરુષોએ તો આ જ વાત કરી છે. પુકારીને જ્ઞાની પુરુષોએ તો એ જ વાત કરી છે કે જ્ઞાન ક્રિયા જ મોક્ષ માર્ગ છે. મોક્ષનો માર્ગ કઈ બહારમાં નથી. મોક્ષનો માર્ગ આત્મામાં જ છે. સાધક દશા પણ આત્માની છે અને સિદ્ધ દશા પણ આત્માની જ છે. એના સાધન પણ પોતામાં જ છે. આત્મામાં શક્તિ રૂપે 6 કારકો પડ્યા છે. શક્તિ રૂપે 7 કારક પડ્યા છે, 6 કારકો પડ્યા છે. કર્તા, કર્મ, કરણ એટલે સાધન, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એ 6 કારકો આત્મામાં શક્તિ રૂપે પડ્યા છે. એટલે એને બહારના સાધનની પણ જરૂર નથી, અને એ પોતે સાચો પુરુષાર્થ કરે છે તો જે પરિણામ થાય છે એ પોતાને વિષેદ થાય છે. એટલે પોતે જ એ નિર્મળ પરિણામને પ્રાપ્ત કરવા વાળો છે. એટલે સંપ્રદાન પણ પોતે છે, કર્મ પણ પોતામાં જ છે, કર્તા પણ પોતે છે. એમ ષટકારક એનામાં પોતામાં પડ્યા છે. 6 પ્રકારના ષટકારક, એ 6 શક્તિરૂપ પડ્યા છે. એટલે એને પરની કોઈની અપેક્ષા નથી. પુરુષાર્થ કરે છે, સ્વરૂપનો અનુભવ કરે છે, ત્યાંથી શરૂ કરી અને પૂર્ણ દશાને પ્રાપ્ત કરે, મોક્ષની પર્યાય પ્રગટ કરે, ત્યાં સુધી એને કોઈ બીજા અન્યની અપેક્ષા નથી. અંદરમાં બધું ભર્યું પડ્યું છે. જે અંદરમાં શક્તિ રૂપે પડ્યું છે, એટલે કે જે પ્રાપ્ત છે એની વ્યક્તતા કરવાની છે. એટલે એમાં તો પ્રાપ્તની પ્રાપ્તિ છે. એ પ્રાપ્તની પ્રાપ્તિ એ જ્ઞાન ક્રિયા દ્વારા જ થાય, બીજી કોઈ રીત નથી. એટલે મહાપુરુષો તો પોકારીને કહી ગયા છે. ભૂતકાળમાં કહ્યું છે, વર્તમાનમાં કહી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ એમ જ કહેશે કે જ્ઞાન ક્રિયા જ મોક્ષ માર્ગ છે. એટલે મોક્ષ અને મોક્ષનું સાધન બધું આત્મામાં જ છે. અને એવો પુરુષાર્થ છે જ્યારે એવા મોક્ષ માર્ગમાં છે ત્યારે વચ્ચે ઉદયવશાત બાહ્ય ક્રિયા જણાય એવા યોગાનુયોગ દૈહિક ક્રિયાનું નિમિત્ત દેખીને લોકો ભ્રમમાં પડ્યા છે. મુનિ પોતાનો પુરુષાર્થ કરી રહ્યા હોય તો એમની બાહ્ય ક્રિયા પણ દેખાય કે મુનિએ 3 દિવસથી ખોરાક લીધો નથી, અન્ન લીધું નથી, એટલે મુનિએ અઠમ કર્યો એવું દેખાય. પણ મુનિ તો પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યા છે. એમને તો વિકલ્પ આવ્યો નથી કે ખોરાક લઈએ. અને આ બિચારો બહારથી એમ જ સમજે છે કે મુનિએ 3 દિવસના ઉપવાસ કર્યા, કેમ કે એ મુનિ અંતરંગ દશાને, એમના અંતરંગ પુરુષાર્થને સમજતો નથી ને, એટલે પછી એવું અનુકરણ કરે છે. પોતે પણ 3 દિવસ ખોરાક ત્યાગે છે અને એમ માને છે કે મેં પણ મુનિની જેમ તપ કર્યું, અને મુનિને જેમ નિર્જરા થઈ રહી છે મને પણ નિર્જરા થાય છે. આ બાળક બુદ્ધિ છે બિચારો. એ સમજતો નથી કે અપ્રોન પહેરીને સ્ટેથોસ્કોપ ગળામાં ભરાવીને હોસ્પિટલમાં આટા મારીએ એટલે કાંઈ ડોક્ટર નથી થઈ જવાતું. આટલી વાત એ સમજતો નથી. શું થાય? શાસ્ત્રનો અભ્યાસ નહીં, મહાપુરુષોએ કરુણા કરી અને જે રચના કરી છે, જે આગમોની રચના કરી છે એનું લક્ષ પણ કરતા નથી. એવા શાસ્ત્રોનો અભ્યાસ પણ કરતા નથી. એવા મહાપુરુષો આવ્યા હોય, સાક્ષાત પધાર્યા હોય, તો એમની નિશ્રામાં બેસી અને એ ધર્મ પણ કરવા માંગતો નથી. પછી શું થાય?
ક્રિયાથી ધર્મ થાય છે એવી ઊંધી માન્યતામાં અને માન્યતામાં એ ભવના ભ્રમણ કરે છે. સંપ્રદાયના પક્ષના ગચ્છ મતના આગ્રહ કરીને ધર્મના નામે એ મિથ્યાત્વને પોષી રહ્યો છે. ગુરુદેવ કહે છે ગચ્છ મત ના આગ્રહ વધ્યા અને ધર્મને નામે ધર્મના અજીર્ણ થયા. અજીર્ણ એટલે પેટમાં અજીર્ણ થાય છે, અપચો જે થાય છે ને, જે પચતું નથી ને, એ અજીર્ણ કહેવાય. અને અજીર્ણ સંબંધી એક સરસ વાત અહીંયા ગુરુદેવ કહી છે કે અજીર્ણ સંબંધી એક ચૌભંગી છે. એટલે 4 વાત છે અજીર્ણ સંબંધીની. કે જ્ઞાનનું અજીર્ણ એટલે ગર્વ, તિરસ્કાર, બીજાનો અનાદર કરવો, એ જ્ઞાનનું અજીર્ણ. પોતાને જ્ઞાની સમજે ને ખરેખર હોય નહીં એટલે જ્ઞાનનું અજીર્ણ થાય તો એને બીજા પ્રત્યે તિરસ્કાર આવે, બીજાનો એ વાતમાં અનાદર કરે, બીજાને ઉતારી પાડે કે તમને ના ખબર પડે, અમને ખબર પડે, પોતે ગર્વ કરે. બીજું છે આહારનું અજીર્ણ. આહારનું અજીર્ણ તો બધાને અનુભવ છે, પેટમાં દુખે. આહારનું અજીર્ણ થાય એટલે પેટમાં દુખે, ડકાર આવે, આ બધું આહારનું અજીર્ણ. તપસ્યાનું અજીર્ણ એટલે ક્રોધનું વભૂકવું, કલુષતા. જો જૈન દર્શનમાં તો એવી વાત નથી આવતી, પણ હિન્દુ ધર્મમાં એવી વાત આવે કે ખૂબ તપ કરે ને પછી પાછા શ્રાપ આપે. દુર્વાસા મુનિ, આપણે તેમને મુનિ નથી કહેતા, જૈન દ્રષ્ટિએ તો કોઈ રીતે મુનિ કહેવાય નહીં, મુનિના લક્ષણ જુદા હોય. પણ એ જે દુર્વાસા ઋષિ જે કહો તે એ ઋષિ નથી અમારી દ્રષ્ટિમાં તો. પણ એમને જે કાંઈ તપ કર્યું એ પછીથી જે કાંઈક પ્રાપ્ત થયું તે દ્વારા એમને શ્રાપ આપ્યો. આ તપસ્યાનું અજીર્ણ કહેવાય. ક્રોધનું ભભૂકવું થાય. સાચી તપસ્યા હોય એને ક્રોધનું ભભૂકવું ન થાય. એને તો ભગવાન મહાવીર સ્વામી જેવી શાંતિ હોય, ક્ષમા હોય. ભગવાન મહાવીર સ્વામીને કેવી ક્ષમા હતી. એમનું અહિત કરવા વાળાઓ પ્રત્યે પણ એમને કેવો કરુણાનો અને ક્ષમાનો ભાવ હતો. કેવું તપ અને કેવી ક્ષમા. ચોથું અજીર્ણ અહીંયા કહ્યું છે ક્રિયાનું અજીર્ણ. પોતે માનેલી ક્રિયા બીજા ન કરે તો એ બીજાઓની નિંદા કરે. હું કાંઈ કરું છું, બીજાથી સારું કરું છું, બીજાથી કાંઈક ઠીક કરું છું, અને જેને બહારની ક્રિયા દેખાતી નથી તેને પોતાનાથી હલકા માને, પોતે ક્રિયા કરે ને. અમારે ત્યાં એક સુરતમાં એક ભાઈ છે, અમે રહીએ છીએ ત્યાં જ, એ જ બિલ્ડિંગમાં રહે છે. રોજ સવારે લગભગ 10:30-11 વાગે એ દેરાસર જાય અને રોજ લગભગ મોટી પોટલી બાંધી અને ચોખા લઈ જાય. અને પછી ત્યાં આમ તો બધા ઉપર, પેલા પૂજારી પર બધા ઉપર આમ જરાક થોડો ગુસ્સો કરતા હોય, થોડા તકડાવતા હોય, આપણે બધું કરતા હોય. આ ક્યાં ગયું, કેમ આમ છે ને કેમ આમ છે ને બધું કરતા હોય. અને એ પૂજા કરીને પાછા આવે, એટલા ચોખા રોજ ચડાવી આવે. અને પાછા એ એમ કે જેટલા વધારે ચોખા ચડાવીએ એટલું પુણ્ય વધારે થાય. એટલે જે લોકો ઓછા ચોખા ચડાવે છે એને એ પોતાથી હલકા માને. આવા ને આવા મિથ્યા માન્યતા સહિત એ ક્યારે ધર્મ પામશે? પોતાથી બીજાઓને હલકા માને અને એ પ્રકારે પોતાને મહાન માને અને બીજાને તુચ્છ માને. આ ક્રિયાનું અજીર્ણ. આપણે એવા અજીર્ણથી બચીએ પ્રભુ, સાચી વાતને સમજીએ. અહીંયા કહે છે કે આવા અજ્ઞાન ભાવથી આત્માને બચાવો. આવા અજ્ઞાન ભાવથી આત્માને બચાવો. અને એ વાત કોણે કરી છે? અનંત જ્ઞાનીઓએ કરી છે. કોઈ પણ જાતની સ્પૃહા વિના નિસ્પૃહ ભાવે કરુણાથી અનંત જ્ઞાનીઓ જગતને આ કહી ગયા છે. પણ તેમના અમૂલ્ય વચનોને આપણે સમજીએ નહીં. આપણે એમના અમૂલ્ય વચનને સમજીએ નહીં તો નુકસાન કોને? આપણને કે જ્ઞાનીઓને? અને એવા વચનો સમજવા માટે પણ શાસ્ત્રોનો અભ્યાસ અને એવી મુમુક્ષતા કેળવવી પડે ને.
પોતાની પાત્રતા વિના યથાર્થ સમજણે ક્યાંથી પડે? માટે યથાર્થ સમજવાનો પ્રયત્ન કરવો. કહેવાનો આશય એ છે કે અંતરંગમાં ક્રોધ, માન, માયા, લોભનો ઘટાડો તથા ત્યાગ, વૈરાગ્ય, વાસનાનો ત્યાગ, વૈરાગ અને વાસનાનો ઘટાડો વગેરે શુભ પરિણામ હોવા છતાં આત્મજ્ઞાન વિના તે વૃથા છે. આ ક્રોધ, માન, માયા, લોભ એટલે કે કસાયો જે છે તો એ ઘટ્યા હોય, મંદ પડ્યા હોય અને ત્યાગ, વૈરાગ પણ દેખાતા હોય, વાસનાનો ઘટાડો પણ હોય, શુભ પરિણામ પણ હોય, પણ આત્મજ્ઞાન હોય નહીં તો માત્ર શુભ ભાવને કારણે ભવના ભ્રમણ થાય, બીજું કાંઈ થતું નથી. એટલે આત્મજ્ઞાન વિના આ ત્યાગ અને વૈરાગ છે એ પાંગળા છે. આગળ 24મા પાના પર કહે છે, આત્મજ્ઞાન હોય અથવા આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પુરુષાર્થ હોય તો અંતરંગ ત્યાગ, વૈરાગ આદિનું સફળપણું છે. માત્ર એકલા બાહ્ય કોઈપણ પ્રકારના ત્યાગ તેથી કાંઈ મોક્ષ માર્ગમાં ફાયદો થતો નથી. કસાય આદિ મમતા તથા દેહ આદિની આસક્તિના ત્યાગ વિના માત્ર દેહ આદિની ક્રિયા, તપશ્ચર્યા, દેહની તપશ્ચર્યા એટલે બાહ્ય ક્રિયા, બાહ્ય તપશ્ચર્યા, બાહ્યમાં ઉપવાસ વગેરે, ઉપવાસ કરે અને પછી પાછા આખા દિવસમાં કાંઈ ધર્મની પ્રવૃત્તિ કરે નહીં, કાંઈ સ્વાધ્યાય કરે નહીં, કાંઈ માળા પણ કરે નહીં, સામાયિક પ્રતિક્રમણ આ પણ કાંઈ પણ કરે નહીં, અને કદાચ સામાયિક કરે તો પણ એ ગગડાડી જાય. ક્યારે હવે આ 48 મિનિટ 50 મિનિટ પૂરી થાય અને ઉઠીએ, 3 વાર ઘડિયાળ જોઈએ. અરે પ્રભુ, તું સામાયિક લઈને બેઠો છો, પછી ઘડિયાળ જોવાની વાત ક્યાં આવી? 50 મિનિટને બદલે 55 મિનિટ થઈ તો તારું શું ઉટાઈ જાય છે? તું બેઠો છે શાંતિથી, તારા આત્મામાં રહે ને પ્રભુ. તું તારો સ્વાધ્યાય કર ને. તું કાયોત્સર કરીને કેમ બેસી જતો નથી? જયારે તું સામાયિક લઈને બેઠો છે, તને સંભાવ છે, તો તું કાયોત્સર કરીને કેમ બેસી નથી જતો? તારા સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કેમ નથી કરતો? નિર્વિકલ્પ દશામાં સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરને પ્રભુ. બેન શ્રી ચંપાબેનને સામાયિક કરતા કરતા સન્મત દર્શન થયું એટલે આ વાત અમને યાદ આવી. અહીંયા કહે છે કે કસાય આદિ મમતા તથા દેહ આદિની આસક્તિના ત્યાગ વિના માત્ર દેહ આદિની ક્રિયા, તપશ્ચર્યા, ઉપવાસ વગેરે ક્રિયાથી તો પુણ્ય પણ નથી. રાગ, દ્વેષ, માન, માયા, લોભ, તૃષ્ણાનો ઘટાડો, સાચું સમજવાની તીવ્ર જિજ્ઞાસા, સરળપણું એ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં નિમિત્ત થાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં આવા નિમિત્તો હોય એટલે કસાયોની મંદતા એ ધર્મ નથી, પણ કસાયોની મંદતા છે એ આત્મજ્ઞાન તરફ જે વળ્યો છે, જે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે છે, એને એ હોય જ. ન હોય તો સમજવું કે એ નિશ્ચય આભાસી થશે. માત્ર આ સ્વાધ્યાય કરે અને બધું ગોખી નાખે ને 1 2 3 4 5 માં બધું બોલી જાય, કડકડાટ બોલી જાય, એના વિશ્લેષણો કરી જાય, ચર્ચાઓ કરે, બહુ સરસ ચર્ચા કરે, પણ અંતરંગમાં કાંઈ વાત ઉતરી ન હોય, હૃદયને કાંઈ સ્પર્શ્યું ન હોય, પોતે ભીંજાયા ન હોય અને હજી એવા ને એવા જ બધા કસાયો પડ્યા હોય, સ્વાધ્યાયમાંથી ઉઠતાની સાથે કોઈની ઉપર ગુસ્સો કરે તો સમજવું કે સ્વાધ્યાય કર્યો એ નિષ્ફળ છે. સ્વાધ્યાયમાંથી ઉઠ્યા પછી પોતાની આસપાસમાં રહેલા જીવો સાથેનો જો અભિગમ બદલાય નહીં, એમના પ્રત્યેનો અભિગમ બદલાય નહીં તો સમજવું કે આપણે સ્વાધ્યાયમાંથી કાંઈ પામ્યા નથી. જે કંઈ આપણે શાસ્ત્ર દ્વારા સમજીએ છીએ એને આપણે પ્રેક્ટિકલમાં મૂકવાનું છે, એને પ્રયોગમાં મૂકવાનું છે. આત્મજાગૃતિની વાત કરીએ, પોતાનું સ્વરૂપ શુદ્ધ છે, જ્ઞાન સ્વરૂપ છે એવી જ્યારે વાત કરીએ ત્યારે પછી એ વાતને સતત યાદ રાખવી જોઈએ. અને જ્યારે જ્યારે એવા ક્રોધના
કે દ્વેષના ભાવ થાય ત્યારે તરત જ પ્રતિક્રમણ થવું જોઈએ અને પાછા વળવું જોઈએ. ત્યારે આવો ક્રોધ મને હોય નહીં, આવા માન કસાય મને હોય નહીં. ઈચ્છામી તો ક્ષમા માંગુ છું પ્રભુ અને બીજી વાર નહીં કરું એવા પ્રત્યાખ્યાન પણ હોવા જોઈએ. અહીંયા 24મા પાના ઉપર નીચે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં શુષ્ક જ્ઞાનીને કહ્યું કે તારે આત્માની પવિત્ર દશા જોઈએ છે, છતાં રાગ દ્વેષ મોહનો તો ઘટાડો કરતો નથી. તૃષ્ણા મમતા ઘટ્યા વિના માત્ર વાતો કરનારા છો. સાચા ન્યાયને સમજ્યા નથી. આત્મજ્ઞાનના નામે વાતોથી, મનના વિકલ્પથી સંતોષ માનીને સ્વચ્છંદમાં અટક્યા છો. તેથી ભવસાગરમાં ડૂબશો. શું કહે છે ગુરુદેવ શુષ્ક જ્ઞાનીને, જે માત્ર ચર્ચાઓમાં રોકાઈ રહ્યા છે, એને શું કહે છે કે તારે આત્માની પવિત્ર દશા જોઈએ છે. એ વાત બરાબર, તું એમ કહે છે, પણ એ તો બધું મોડેથી કહે છે. સાચા અર્થમાં જો તારે આત્માની પવિત્ર દશા જોઈતી હોય તો પછી તું આ રાગ દ્વેષ મોહનો ઘટાડો કેમ કરતો નથી? તું પ્રયત્નપૂર્વક આત્માના લક્ષ્ય, પ્રયત્નપૂર્વક અને આત્માના લક્ષ્ય આ રાગ દ્વેષ મોહનો ઘટાડો કેમ કરતો નથી? સ્વરૂપનું મહાત્મા લાવીને તું તૃષ્ણા અને મમતાને કેમ છોડતો નથી? જો સ્વરૂપનું મહાત્મા આવે એટલે બહારના બીજા બધા પદાર્થો પ્રત્યે સહજ રીતે ઉદાસીનતાનો ભાવ આવે. સ્વરૂપનું મહાત્મા આવે એટલે પછી એમ ન થાય કે આઈફોન પાછો આપી, આઈફોન 5 પાછો આપીને આઈફોન 6 લઈ લઈએ, એવો વિચાર ના આવે. જે ચાલે છે તો જે ચાલે છે એના તરફ શું માથાકૂટ કરવી છે? આ શરીરને બદલીને જવાનું છે, 5 વર્ષની અંદર અહીંથી નીકળી જવાનું છે ને બીજી ગતિમાં જવાનું છે, એનો વિચાર કર ને ભાઈ. ક્યાં આઈફોન બદલવા બેઠો છું? અને એનો વિચાર પહેલો આવે છે. આ બધું શું છે? આ આસક્તિ ને તૃષ્ણા સિવાય બીજું શું છે? એવા કેમ ભાવ આવે છે? એમ કેમ ભાવ નથી આવતા કે આ શરીરને બદલીને જવાનું છે, બીજી ગતિમાં જવાનું છે, આ મનુષ્ય ગતિને બદલીને બીજી ગતિમાં જવાનું છે અને કાંઈ કર્યું નથી, માત્ર રાગ દ્વેષ કર્યા જ છે, તો ઢોરમાં જવાનું થશે, ટીરેન થવું પડશે, એનો કેમ વિચાર નથી આવતો? શું કહે છે ગુરુદેવ? કૃપાળુ દેવે જે વાત કરી છે એનો અહીંયા આપણને મર્મ સમજાવે છે કે ભાઈ તૃષ્ણા અને મમતા ઘટાડ્યા વિના માત્ર તું વાતો કરે છે, ધર્મની વાતો કરે છે, બધા સ્વાધ્યાય કરે છે, દિવસના 6 સ્વાધ્યાય કરે છે અને બધાની ચર્ચાઓ કરે છે એકબીજાની સાથે ફોન ઉપર. 2 સ્વાધ્યાય સરખા વ્યવસ્થિત કર અને એને આત્મસાત કર. અમારો તો 2 સ્વાધ્યાયમાં આખો દિવસ જાય છે પ્રભુ. તમે 6 સ્વાધ્યાય કરો છો તેમાં કઈ વાત તમારા મનમાં આવતી હશે? અમને તો કાંઈ સમજાતું નથી. એ વાતને તમે આત્મસાત કરતા હશો. ગુરુદેવ જેવા પણ 2 જ સ્વાધ્યાય કરતા હતા, એટલે કરાવતા હતા. એક સમયસારનો હોય અને બીજું શાસ્ત્ર હોય. આખો સમય એમાં જ ચાલ્યો જાય. એની એવી અદભુત વાત, એવા આગમની વાત ચાલતી હોય ત્યારે પછી બીજે દોડવાનું મન ન થાય. અને એ વાતને જ્યાં સુધી પોતે અંતર દ્વારા સ્વીકારે નહીં ત્યાં સુધી ચેન ન પડે એવી દશા હોય. એ સાચા આત્મજ્ઞાની અથવા તો આત્મજ્ઞાનની રુચિવાળા કહેવાય. અહીંયા તો કહે છે કે ભાઈ હજી તૃષ્ણા અને મમતા ઘટ્યા નથી અને તું આ બધી વાતો બધા શાસ્ત્રોની જાત જાતની કરે, તને ક્યાં ન્યાય છે? ન્યાય સમજ્યો નથી. વાતો કરે એમાં તને શું મળે? એને કાંઈ મળતું નથી. આત્મજ્ઞાનના નામે વાતોથી, મનના વિકલ્પથી સંતોષ માનીને સ્વચ્છંદમાં તું તો અટક્યો છો ભાઈ, અને તેથી તું જરૂરથી ભવસાગરમાં ડૂબીશ. એટલે કે અનંતકાળ સુધી તને આત્મજ્ઞાન નહીં થાય. તો આવું સ્પષ્ટ કહ્યું છે. જેને સાચું હિત કરવું છે તેણે શરૂઆતમાં જ મુમુક્ષુતા પ્રાપ્ત કરવી જોઈએ. સ્વચ્છંદ તથા માન આદિનો ત્યાગ કરી સાચા અભિપ્રાય અર્થે કસાય પાતળા પાડવા જોઈએ. કસાય શા માટે પાતળા પાડવા જોઈએ?
સાચા અભિપ્રાય અર્થે. સાચો અભિપ્રાય શું છે? કે પોતે માત્ર જ્ઞાન સ્વરૂપ છે, પોતે બધાથી જુદો છે, પોતે માત્ર જ્ઞાન સ્વરૂપ છે, પોતે બધાથી જુદો છે, ભિન્ન છે. આ શરીરથી જુદો છે એટલું જ નહીં, પણ શુભ ભાવ અને અશુભ ભાવ જે છે એનાથી પણ પોતે ભગવાન આત્મા જુદો છે, સિદ્ધ સમાન છે. અને એવો છે તો પછી એને કસાય શોભે નહીં. એના સ્વરૂપમાં ક્યાંય કસાય થાય એવા ગુણ પડ્યા નથી. આત્મામાં કોઈ ગુણ નથી કે જેને કારણે કસાય થાય. એટલે આવો વિચાર કરીને પોતે જાતે કસાયને પાતળા પાડવા જોઈએ. માનનો ત્યાગ કરીને, કોઈ માન આપે કે ના આપે એથી આપણને શું છે? આપણે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છીએ અને ભગવાનના જ્ઞાનમાં આપણે સિદ્ધ તરીકે આવ્યા છીએ. એથી વધારે બીજું માન શું જોઈએ છે જીવને? કોઈ મારા સ્વાધ્યાયમાં આવે છે અથવા તો હું કોઈને સમજાવું છું અને મેં સમજાવ્યું માટે પેલા સમજ્યા છે અને પેલા મારો આભાર માને છે. આ બધું ભાઈ તું ક્યાંથી લાવ્યો? આ બધું તને નથી શોધતું. આ બધામાં તું ક્યાં અટવાઈ ગયો ભાઈ? તારી જ્ઞાન ક્રિયા તારા પોતાના માટે ચાલે છે તો ચાલે છે, તારામાં રહે ને. માન મળે છે એટલે એ ટકી રહ્યો છે કે પોતાની જીવત્વ શક્તિથી એ રહ્યો છે. એટલે કે સ્વચ્છંદ તથા માન આદિનો ત્યાગ કરીને સાચા અભિપ્રાય અર્થે કસાય પાતળા પાડવા જોઈએ. નિંદા, સ્તુતિ, સાતા, અસાતા આદિ દરેક પ્રસંગમાં સંભાવ જાળવવાનો પુરુષાર્થ જોઈએ. નિંદા તો આત્મનિંદા કરવાની હોય. કોઈ આપણી નિંદા કરે એથી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે જાતે જ આપણા દોષની નિંદા કરવી જોઈએ. એટલે નિંદા અને ગર્હા એ બે તો સાધક જીવને હોય જ છે. પોતાના દોષની નિંદા કરવી એ તો સાધકને હોય જ છે. નિંદા કરવી અને પછી એને છોડવું. જે દોષ છે એને છોડવા. બીજાઓ નિંદા કરે છે, બીજાઓ જે નિંદા કરે છે તો એના ઉપર વિચાર કરવો કે એ કયા પ્રકારે પોતાની નિંદા કરે છે, એમાં કાંઈક વાત છે કે નથી. અને એમાં કોઈક વાત સાચી પણ હોય કે પોતાનો દોષ પણ હોય તો પોતે એ દોષનો ત્યાગ કરવો જોઈએ. અહીંયા 25મા પાના ઉપર ગુરુદેવ કહે છે કે શ્રીમદ રાજચંદ્રજીએ, કૃપાળુ દેવે ઉત્તમ વચનો કહ્યા છે. સમજણમાં ઉતારવાની ગરજ કોને છે? બધા એ વાત તો કહે છે કે કૃપાળુ દેવે ઉત્તમ વચનો કહ્યા છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત એવો આખો ગ્રંથ, એને બધા એમ તો કહે છે કે હા ઉત્તમ છે, પણ સમજાયા છે? એને સમજણમાં ઉતારવા માટેનો એવો પુરુષાર્થ કર્યો છે? તત્વના અભ્યાસ વિના કૃપાળુ દેવના વચનો તમને સમજાઈ જાય એવું જો તમે માનતા હો તો સાદી ગુજરાતી ભાષામાં એમ કહેવાય કે ખાંડ ખાઓ છો. તમે ભૂલ્યા છો પ્રભુ. તમારે તત્વના વિશેષ અભ્યાસની જરૂર છે. કેમ કે આ તો કૃપાળુ દેવે જે વચનો લખ્યા છે એ તો સામા વ્યક્તિને એની યોગ્યતા પ્રમાણે વચનો લખ્યા છે. જે પત્રો લખ્યા છે એ પત્રમાં સામી વ્યક્તિ છે એની યોગ્યતા પ્રમાણે લખ્યા છે અને એમાં ગંભીર ગૂઢ રહસ્યો ભર્યા છે. કેટલીક જગ્યાએ તો કૃપાળુ દેવે પોતાની અંતરંગ દશાને દર્શાવનારી વાતો કરી દીધી છે. એ બધું તમને ક્યાંથી સમજાય જ્યાં સુધી તત્વનો અભ્યાસ ન હોય? કૃપાળુ દેવનું જે અંતરંગ શ્રદ્ધા હતું ને જે લેવલ હતું એ લેવલે આપણે પહોંચ્યા વગર કૃપાળુ દેવને વાતને ક્યાંથી સમજીએ? પણ એ લેવલ ન હોય તો કાંઈ વાંધો નહીં. ગુરુદેવ જેવું લેવલ આપણને ન હોય તો કાંઈ વાંધો નહીં, પરંતુ તત્વનો અભ્યાસ હોવો જોઈએ ને. એટલે એટલી નિર્માણતા પણ હોવી જોઈએ, એટલો ન્યાય પણ હોવો જોઈએ, પક્ષપાત રહિતપણે. અને આ ગચ્છ ને મતને છોડીને જો કૃપાળુ દેવના વચનને સમજવામાં આવે તો સમજાય. બાકી તો જ્ઞાનીના વચન કાંઈ એમને સમજાતા નથી. એ છે કે શુક્લ અંતઃકરણ વિના જ્ઞાનીના વચન હૃદયમાં કેમ ઉતરશે? શુદ્ધ અંતઃકરણ કરીને જ્ઞાનીના વચનને હૃદયમાં ઉતારવાના છે. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા અને જ્ઞાની પ્રત્યે બહુ માન જોઈએ. સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા અને જ્ઞાની પ્રત્યે બહુ માન જોઈએ. અહીંયા તો હમણાં જ મને કોઈ કહ્યું કે રમેશભાઈ ટાઈમ નથી મળતો. મેં કીધું ટાઈમ નથી મળતો કે રુચિનો અભાવ છે? પ્રાયોરિટી બદલી નાખો ને.
નિયમસારનો સ્વાધ્યાય કરીએ છીએ પણ ટાઈમ મળતો નથી. અરે નિયમસારનો સ્વાધ્યાય ચાલતો હોય ત્યારે તમને ટાઈમ નથી મળતો તો જીવનમાં ક્યારે ટાઈમ મળશે? ફર્સ્ટ પ્રાયોરિટી જેને માટે હોવી જોઈએ એ રીતે તમે ફર્સ્ટ પ્રાયોરિટી આપતા નથી ને બીજાને પ્રાયોરિટી આપો છો, એ જ ભૂલ છે. જગતના કાર્યો પ્રત્યે રસ છે, જગતના કાર્યોમાં રસ છે, અને જે સાચું સમજવાનું છે, પરમ આગમ છે, એનો અભ્યાસ કરવાનો છે, તેને માટે થઈને તમારી પાસે 3 કલાક નથી. 1 કલાક સ્વાધ્યાયનો, 1 કલાક પહેલા વાંચનનો અને 1 કલાક પછીથી સ્વાધ્યાય પછીથી વાંચનનો. 3 કલાક હોય તો પરમ આગમના સ્વાધ્યાય થાય, નહીતર કઈ પરમ આગમના સ્વાધ્યાય અમથા થઈ જતા નથી. આ કઈ ચમચીમાં દવા પીવડાવવા જેવી વાત નથી કે પીવડાવી દઈએ. અહીંયા કહે છે, સ્પષ્ટ કહે છે કે સંસાર પ્રત્યે તમને આટલો બધો રાગ છે, આટલો રસ છે, અને જ્ઞાની પ્રત્યે તમને કાંઈ નથી. જ્ઞાની પ્રત્યે બહુ માન જોઈએ. કુંકુંદાચાર્ય ભગવાન પ્રત્યે એવો ભાવ હોવો જોઈએ, એવું માન હોવું જોઈએ, એટલું બધું બહુમાન આવવું જોઈએ અંદરમાંથી કે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા ચાલી રહી છે તો બસ બીજું કાંઈ જોઈતું નથી. અને એમાં એ પદ્મપ્રભુમલધારી દેવ સમજાવી રહ્યા છે, એનાથી વિશેષ મારે શું જોઈએ? એમણે એની ટીકા લખી છે, એમણે એમના કળશ લખ્યા છે. અદભુત વાત છે આ. એમના પ્રત્યે એવો અહોભાવ હોય, એવું માન હોય, મસ્તક ઝૂકી જતું હોય, અને ત્યારે પછી ગુરુદેવ એનો વિસ્તાર કરતા હોય એમાં રસ પડે. અને એ જ રીતે ગુરુદેવ પ્રત્યેનો પણ એવો જ ભાવ હોવો જોઈએ. ત્રણેય મહાપુરુષો પ્રત્યે એનો એવો ભાવ આવે, એમના પ્રત્યેનું બહુમાન આવે તો નિયમસાર કેમ ન સમજાય? નિયમસાર ન સમજાવવાનું કારણ આ અહીંયા આપી દીધું છે, એક લીટીમાં જ આપ્યું છે. નિયમસારમાં રસ નથી પડતો એનું કારણ અહીંયા એક લીટીમાં જ આપ્યું છે કે તમને સંસાર પ્રત્યે ઉદાસીનતા નથી, સંસાર પ્રત્યે રસ છે, સંસાર પ્રત્યે ખૂબ રુચિ છે. જે ભવના ભ્રમણનું કારણ છે એના પ્રત્યે ખૂબ રુચિ છે, એના પ્રત્યે ઉદાસીનતા જોઈએ. અને જે ભવના ભ્રમણને છોડાવવાનું કારણ છે, જે મુક્તિને અપાવવાનું કારણ છે, એના પ્રત્યે, એવા જ્ઞાની પ્રત્યે, એવા જ્ઞાનીના વચનો પ્રત્યે, એમણે લખેલા આગમો પ્રત્યે જે બહુમાન જોઈએ, અહોભાવ જોઈએ, એનો અભાવ છે. આ જ કારણ છે. એટલે કહે છે કે સંસાર પ્રત્યે બહુ ઉદાસીનતા અને જ્ઞાની પ્રત્યે બહુ માન જોઈએ. જો જ્ઞાનીને કાંઈ માન જોઈતા નથી, જ્ઞાની પ્રત્યે તમને જેટલો અહોભાવ આવે એટલો તમારો પુરુષાર્થ એમણે કહેલી વાતમાં થાય, એમણે આપેલા શાસ્ત્રની વાતમાં એને સમજવામાં ને એને આત્મસાત કરવામાં તમારો પુરુષાર્થ વળે. જ્ઞાની પ્રત્યેનો બહુમાનની વાત કરી છે, એમાં કઈ જ્ઞાનીને જોઈતું બહુમાન જોઈતું નથી. જ્ઞાની તો કાંઈ કહેતા નથી, એમને તો બીજા કોઈ બહુમાનની જરૂર નથી. તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં એ સિદ્ધ સમાન આવ્યા છે, એ વાત એમણે બરાબર બેસી ગઈ છે. એટલે હવે એમણે તો કોઈ બીજાના સર્ટિફિકેટની જરૂર નથી કે કોઈ મારું માન કરે, એવું કોઈ છે નહીં. પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કર્યા પછીથી સ્વરૂપ સિવાય બીજું કંઈ કરતા કંઈ એમને તો મોટું લાગતું નથી, મહાન લાગતું નથી. કે છે અહીંયા કે આત્મા નિર્મળ રાગ રહિત છે, આત્મા નિર્મળ અને રાગ રહિત છે. તેનો પ્રેમ એટલે સંસારનો પ્રેમ નહીં, આત્માનો જેને પ્રેમ આવ્યો છે એને સંસારનો પ્રેમ ઘટે છે. જેને આત્માનો પ્રેમ વધે છે એને સંસારનો પ્રેમ ઘટે છે. દેહ આદિની મમતાનો અભાવ કરવા, આ શરીરની મમતાનો અભાવ કરવા દેહાધ્યાસ ટાળવાનો ખાસ પ્રયત્ન જોઈએ. દેહના કાર્યનો જે કરતા થાય છે, દેહની બધી ક્રિયાઓની અંદર જે રાખી રહ્યો છે ને, એ એણે આત્માનો પ્રેમ કેળવીને પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરીને એ ટાળવાનું છે. સંસારના વિષય ભોગની અનિચ્છા, ઉદાસીનતા, અંતર વૈરાગ્ય, એ 3 વસ્તુ પહેલા જોઈશે. વિષય ભોગની અનિચ્છા, એની ઈચ્છા ન કરવી, એના પ્રત્યે ઉદાસીનતા અને અંતરંગ વૈરાગ્ય, એ સૌથી પહેલા જોઈશે. જે આત્મામાં સંભાવ નથી, એટલે કે જે જીવને એવો સંભાવ નથી કે જરા પણ જતું કરી શકતો નથી, સહન કરી શકતો નથી, એની નિંદાને એ સહન કરી શકતો નથી. કાંઈક વસ્તુ જે કંઈ પણ બનાવ બને છે, વિપરીત સંયોગો આવ્યા છે, તો એને સહન કરી શકતો નથી, એને જતું કરી શકતો નથી. પ્રતિકૂળતા, અગવડતા
શકતો નથી અને પાછો પોતાને જ્ઞાની માને છે, તો એ આત્માનો સ્વભાવ જે જ્ઞાતા દ્રષ્ટા છે એને એ કેવી રીતે કેળવશે? આત્માનો તો સ્વભાવ પવિત્ર છે, જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, અને એવી એને શ્રદ્ધા જો હોય તો પછી એને આ નાની નાની વાતમાં ક્યાંય પ્રતિકૂળતા જણાવી જ ન જોઈએ. એને તો હંમેશા એમ જ હોય કે આપણે તો આનંદમાં છીએ. સમ્યક દ્રષ્ટિને હંમેશા એમ જ હોય કે આપણે તો આનંદમાં છીએ. આગળ કહે છે કે મનમાં ધારી રાખે તે આત્મા શુદ્ધ છે. મનમાં ધારી રાખે તે આત્મા શુદ્ધ છે. આત્માને કાંઈ નથી, જે છે તે દેહને છે. આવું મનમાં ધારી રાખે અને વચનમાં એ બોલે પણ ખરો, પણ જરાક દેહને અગવડતા પડે અથવા તો જરાક કાંઈક અપમાન થાય અથવા તો પોતાનું માન ન સચવાય અથવા તો પોતાને ન ગમતું થાય, અણગોઠતું થાય, તો પછી તારો આત્મા તીવ્ર કસાયમાં જોડાઈને કકળી ઉઠે છે તેમ એનું શું કારણ? શું કરવા એ તીવ્ર કસાયમાં જોડાઈ જાય છે? કેમ તને ક્રોધ આવી જાય છે? કેમ તને દ્વેષ આવી જાય છે? જો તું એમ કહેતો હોય કે આત્માથી દેહ જુદો છે તો પછી તું કેમ આમ કકળાટ કરી ઉઠે છે? રાગ દ્વેષ વાળી લાગણીમાં આખો આત્મા તારો વેચાઈ જાય તેનું તને ભાન નથી? આત્મા પરથી જુદો અવિનાશી અરાગી છે એમ તું બોલે છે, પણ એવો ન્યાય તને છે? વાસ્તવમાં એ વાત છે? જો તે અવિનાશી માન્યો હોય તો એવા અવિનાશી આત્માના શાશ્વત સુખને માટે પ્રયત્ન કર ને. એને બદલે તું તો શરીરના લક્ષ્ય બધા પ્રયત્નો કરી રહ્યો છે, બધી ક્રિયાઓ કરી રહ્યો છે. તને સંસારની ઉદાસીનતા ક્યાં છે? સંસારની ઉદાસીનતા તથા વૈરાગ્ય વિના દેહની મમતા કેવી રીતે ઘટશે? આવી રીતે શુષ્ક જ્ઞાની ક્રિયાજળ અને લૌકિક નીતિના પાલક ત્રણેય આત્માના નામે ઉન્માર્ગે છે. કોણ? શુષ્ક જ્ઞાની, ક્રિયાજળ અને લૌકિક નીતિના પાલક. લૌકિક નીતિમાં પાછા બરાબર રહેતા હોય એવા એ ત્રણેય પ્રકારના જે જીવો છે એ ઉન્માર્ગે છે, ખોટા માર્ગે છે, આંધળી દોડાદોડ કરે છે. છેલ્લા પેરેગ્રાફને છેલ્લી 5 લીટીમાં કહે છે કે તેથી જ્ઞાની પુરુષ સ્વચ્છંદી જીવોને કહે છે કે તમે આત્મજ્ઞાન પામ્યા હો એમ માનો છો અને અશુભ આચારને ઉદય કહો છો, પણ તમારા અંતરમાં ક્રોધ, માન, કામના વગેરેની અગ્નિ બળે છે. એટલે તું ખરેખર આત્મજ્ઞાની નથી. તું 3 કાળના ભોગનો ઈચ્છુક છો. 5 ઇન્દ્રિયના વિષયો અને સુંદર રૂપથી સ્ત્રી દેખીને તારી દ્રષ્ટિ મોહમાં પડી જાય છે. 5 ઇન્દ્રિયના ભોગના નિમિત્તો દેખીને અંતરમાં ગલગલિયા થાય છે, મીઠાશ વેદાય છે. ત્યાં પછી આત્મજ્ઞાન ક્યાંથી હોય? એટલે કે ન જ હોય. ઇન્દ્રિયના ભોગમાં હજી જો રસ પડતો હોય તો સમજવું કે આત્મજ્ઞાની તો હોય જ નહીં, માત્ર આત્મજ્ઞાનની વાત કરનારો હોય. 5 ઇન્દ્રિયોના વિષય છે, એક નહીં, 5 વિષયો છે. 5 ઇન્દ્રિયોના વિષયમાંથી કોઈ પણ ઇન્દ્રિયના વિષયમાં જો રસ પડતો હોય તો સમજવું કે આત્મજ્ઞાન નહીં થાય. અહીંયા 26મા પાના ઉપર આગળ કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે આગળ જે શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળ કયા તેમને સ્વચ્છંદતા ઘણી છે. મંદ કસાય શુભ ભાવ કોને કહેવાય તેનું પણ ભાન નથી અને માને કે અમે શુભમાં પ્રવર્તીએ છીએ, મુમુક્ષુ છીએ. તો જ્ઞાની કહે છે કે તારું એવું માનવું એ ભ્રમ છે, એ મિથ્યા છે, એ મિથ્યાત્વનું કારણ છે. જેને 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ છે તેને મુમુક્ષુ ન કહીએ. જેને 5 ઇન્દ્રિયના વિષયમાં સુખ બુદ્ધિ છે તેને મુમુક્ષુ ન કહીએ. બાહ્યથી કદી પુણ્ય આદિને કારણે એને ભોગ સામગ્રીનો યોગ ન દેખાય, એને યોગ ન દેખાય. ક્યારેક એવું બને કે એને
એવા પુણ્ય હોય કે એને ભોગ સામગ્રી ન મળે, એવો યોગ ન થયો હોય. બિચારા સામાન્ય માણસોને બધી ભોગ સામગ્રી ક્યાં મળે છે? તો એને કઈ અનાસક્ત ન કહેવાય, નિષ્પૃહ ન કહેવાય. બાહ્યથી ક્યારેક એવા પુણ્યને કારણે અમુક પ્રકારનો યોગ હોય, અમુક ન હોય, તો ભોગ સામગ્રીનો યોગ ન દેખાય. તેથી તું તેને અનાસક્ત કે નિષ્પૃહ માને તો તે મિથ્યા છે. તેને અંતરંગમાં સંસાર સંબંધી આદર પડ્યો છે. અંતરંગમાં તો હજી સંસાર સંબંધી આદર પડ્યો છે. 5 ઇન્દ્રિયના વિષયોની વાસના અવ્યક્તપણે છે. ઘણી વખત બહારમાં ન દેખાતું હોય, અવ્યક્તપણે હજી સંસારની વાસના ઘણી હોય, ઇન્દ્રિયના વિષયોની વાસના ઘણી હોય, તેનું તેને ભાન પણ ન હોય ઘણી વાર. એવી વાસના અંદરમાં તો પડેલી જ હોય. એવા સંયોગો આવે તે ઉછળી એ વાસના દ્વારા આવી જાય. કેમ એવું થતું હશે? કેમ કે સ્વરૂપનું લક્ષ નથી થયું ને, એટલે એવું થાય છે. જેને સ્વરૂપનું લક્ષ થયું છે એને સ્વરૂપમાંથી આવતા આનંદનો સ્વીકાર થયો છે કે ના એમ જ છે. મહાપુરુષો એવા આનંદને પ્રગટ કર્યો છે, તો હું પણ એવા આનંદને જરૂરથી પ્રગટ કરી શકું, એવો જેને દ્રઢ નિર્ધાર થઈ ગયો છે, અને ભલે હજી સ્વરૂપનો અનુભવ નથી થયો છતાં પણ એને આ બધું છૂટી જાય. એક વખત સ્વરૂપનો અનુભવ થયા પછી તો આ બધું છૂટી જાય છે, તો બધું સહેલું છે. પણ નથી થયો, પણ જેને એવો વિશ્વાસ છે કે જ્ઞાની પુરુષોએ કહ્યું એટલે માટે એ વાત પરમ સત્ય છે. કુંદાચાર્ય ભગવાને આ વાત કરી છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને એનો વિસ્તાર કરીને સમજાવ્યું છે, પદ્મનંદી આચાર્ય ભગવાને પણ એમ જ સમજાવ્યું છે, અમિત ગતિ આચાર્ય ભગવાને પણ એમ જ સમજાવ્યું છે, અને ગુરુદેવે ઘણી એની બધી સ્પષ્ટતા કરી છે. તો પછી હવે કોઈ શંકા આશંકા હોય જ નહીં. એમ જ છે, આત્મામાંથી જ આનંદ આવે છે, આત્મામાં જ આનંદ ભર્યો પડ્યો છે, આત્મામાં જ સુખ છે, આત્મામાં જ શાંતિ છે. એવો જેને સ્વીકાર થઈ જાય છે એને સહજ રીતે આ વિષય સામગ્રી પ્રત્યેનો રાગ ઘટી જાય છે. આ વિષય સામગ્રી પ્રત્યેનો રાગ એને સહજ રીતે ઘટી જાય છે. બહુ સરસ વાત કરી છે. આ ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવે એવા ભાવ ભરી દીધા છે કે જે વાંચતા વાંચતા હૃદય ભીનું થઈ જાય. તો હજી વધારે વિસ્તાર આપણે લઈશું. આજે આપણે હજી આ ગાથાનો વિસ્તાર પૂરો નથી કરી શક્યા, પણ એવો કોઈ એવી કઈ ઉતાવળ પણ નથી કે ગાથાનો વિસ્તાર જલ્દી પૂરો થઈ જાય. એવી કઈ ઉતાવળ નથી. આપણે તો જે ભાવ છે, ભાવમાં રહેવું છે. એ વાત ગુરુદેવે કહી છે એને પકડવી છે અને એમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કરવું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખં